હેલો ઓલ ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ક્લાસ શાલા એજ્યુકેશન. ધોરણ 12 ની અંદર પ્રકરણ 4 આપણે ભણી રહ્યા છીએ અર્થશાસ્ત્ર વિષયની અંદર બેન્કિંગ અને નાણાકીય નીતિ. હવે આનો અત્યારે પાર્ટ 2 આપણે ભણીએ છીએ. પાર્ટ 1 ની લિંક તમારે જોઈતું તો ડિસ્ક્રિપ્શનમાં આપી દીધેલી છે, અને તમને ન મળે તો પછી તમે અમારા પ્લેલિસ્ટમાં જઈને જોશો તો પણ તમને અમારા આ વિડીયોઝ જે છે એનો ભાગ 1, 2 અને આના બીજા આગળના પ્રકરણ એ પણ તમને મળી રહેશે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આગળનું બાકી છે ત્યાંથી હવે અહીંયા કન્ટિન્યુ કરીએ છીએ કે શું છે ખાસ કરીને બેન્કિંગ નીતિ અને નાણાકીય નીતિઓ. તો આપણે બેંકની વાત કરીએ તો એની અંદર આપણે વાત ચાલતી હતી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની. તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાથી આપણને ખબર પડી કે મધ્યસ્થ બેંક છે, પણ મધ્યસ્થ બેંકની સાથેના કાર્યો શું છે? મધ્યસ્થ બેંક તરીકે શું કરે? ચલો બધી બેંકો પર નજર રાખવાનું, પણ શું નજર રાખવાનું? તો જુઓ, રિઝર્વ બેંક ઓફના કાર્યોની અંદર પહેલું છે આરબીઆઈની નાણાકીય જવાબદારીઓ અને નાણાકીય કાર્યો. તો તમને પૂછી શકે છે આરબીઆઈના નાણાકીય કાર્યો જણાવો, તો નાણાકીય જવાબદારીઓ જણાવો તો લખવાનું રહેશે. પહેલું છે ચલણ બહાર પાડવાનું કાર્ય. તો અહીંયા 2 અને 2 થી વધુ રકમની નોટો છાપવાની અને બજારમાં મૂકવાની ફરજ આરબીઆઈ બજાવે છે. અને જ્યારે ચલણી સિક્કાઓ અને 1 રૂપિયાની કાગળની નોટો ભારત સરકારના નાણાં ખાતામાં બહાર પાડવામાં આવે છે. અહીંયા 1 રૂપિયાની અને અહીંયા જે છે રૂપિયા લખેલું છે, અને અહીંયા જે છે પરંતુ સરકારના એજન્ટ તરીકે આરબીઆઈને તેમની વહેંચણી કરવાની જવાબદારી નિભાવે છે. જો યાદ રાખજો, 1 રૂપિયાની નોટ્સ અને 1 રૂપિયાના સિક્કા જે છે, 1 રૂપિયાથી નીચેના, એ બધા સિક્કા ભારત સરકાર બનાવે છે. અને 2 રૂપિયાથી ચાલુ કરીને જે 2000ની નોટ સુધીની જેટલી પણ નોટ્સ છે બધું કોણ બનાવે છે? તો એ બનાવે છે આરબીઆઈ. તો એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. એટલે ચલણ બહાર પાડવાની વાત કરી છે. અહીંયા બીજું છે સરકારની બેન્કર તરીકેનું કાર્ય. તો આરબીઆઈ કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની બેંક તેમજ નાણાકીય એજન્ટ તથા ખાસ કરીને નાણાકીય સલાહકાર તરીકેની ફરજ બજાવે છે. એજન્ટ તરીકે સરકારના બોન્ડ, સરકારના ખાતાઓ, ચલણી સિક્કાઓ, 1 રૂપિયાની નોટો વગેરેનો વહીવટ કરે છે તથા સરકારને ધિરાણ પણ આપે છે. બેંકને ધિરાણ આપવાનું કામ કોણ કરે છે? તો કે આરબીઆઈ જે છે બેંકને ધિરાણ આપવાનું કામ કરે છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ વસ્તુ આપણી સ્પેશિયલ એપ્લિકેશન છે, ક્લાસ શાલા એપ્લિકેશન. ધોરણ 11 અને 12 આર્ટ્સના સ્ટુડન્ટ તમે હોય તો ખાસ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં. ડિસ્ક્રિપ્શનની અંદર આપણી એપ્લિકેશનની લિંક આપેલી છે. એપ્લિકેશનની અંદર ચાલે છે માસ્ટર ક્લાસ, જેની અંદર માસ્ટર ક્લાસની અંદર આપણે જે છે ઘરે બેઠા તમે જે છે દરેક વસ્તુ શીખી શકશો. ક્યાંય ક્લાસીસમાં જવાની જરૂર નથી. કદાચ સ્કૂલે પણ ન જતા હોય તો પણ તમે બહુ જ સારી રીતે શીખી શકો છો. લાઈવ ક્લાસ આપે છે, સ્પેશિયલ લેક્ચર્સ અંદર હોય છે, પીડીએફ અંદર આપીએ છીએ, એટલે તમને કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે અમને પૂછી શકો છો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, પછી આપણે જોઈએ છે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે. અને હા, ખાસ વિદ્યાર્થી મિત્રો, બીજી વસ્તુ, તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. એટલે અમારા જેટલા પણ નવા વિડીયોઝ છે અને બીજી જગ્યા પર અપડેટ્સ છે તમારા સુધી પહોંચશે. આ બધા વિડીયોઝ તમને ગમે છે તો લાઇક કરતા રહેજો, અને સાથે આને શેર પણ તમારા ફ્રેન્ડ સુધી કરો, એટલે એ લોકો પણ જે છે આ ચેનલની અંદર જોડાઈ શકે અને એ લોકો પણ આપણી રીતે આ સારામાં સારા વિડીયોઝ છે જોઈ શકે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ છીએ. એના પછી બેંકોની બેંક અને બેંકના અંતિમ સહાયક તરીકેનું કાર્ય. જ્યારે કોઈ ના હોય ને બેંકની પાસે, ત્યારે આરબીઆઈ હોય. તો આરબીઆઈ ભારતની બધી જ સ્કેડ્યુલ બેંકોની બેંક તથા નિયમનકાર છે. તે બેંકોને રોકડ અનામતનું સંચાલન કરે છે, વેપારી બેંકોની ધિરાણ અંગેની નીતિની દિશા નક્કી કરે છે અને વ્યાજના દર પણ આદેશિત કરે છે. કોઈ પણ સ્કેડ્યુલ બેંક નાણાકીય કટોકટીના સમયે અંતિમ સહાયક તરીકેની જવાબદારી નિભાવે છે. એના પછી શાખ નિયમનની કામગીરી. તો નાણાકીય નીતિ વિવિધ સાધનો વડે આરબીઆઈ વેપારી બેંકોની શાખ સર્જનની પ્રવૃત્તિ અને નાણાકીય પુરવઠાનું નિયમન કરે છે. કે ક્યાં કેટલા પૈસા છે, કોની પાસે ફરી રહ્યા છે, બધું નિયમન કોણ કરે છે? આરબીઆઈ કરે છે. વિદેશી હુંડિયામણની જાળવણીનું કાર્ય. જ્યારે હુંડિયામણનો દર કાયદાકીય રીતે પ્રસ્થિત કરવામાં આવે છે ત્યારે આરબીઆઈ હુંડિયામણનો દર નક્કી કરે છે. જ્યારે વિદેશી હુંડિયામણનો દર બજારમાં તેની માંગ અને પુરવઠાના આધારે નક્કી થતો હોય છે, ત્યારે આરબીઆઈ બજારમાં વિદેશી હુંડિયામણની ખરીદી કે વેચાણ કરીને વિદેશી હુંડિયામણની સરખામણીમાં ભારતમાં મૂલ્યનું રૂપ જાળવણી કરે છે. અને આમ આરબીઆઈ ભારતનું મૂલ્ય અને અન્ય દેશોના ચલણની સામે જાળવણીની કામગીરી કરે છે. તો એ જે છે આરબીઆઈનું કામ કરતા આપણને જોવા મળે છે. આરબીઆઈ ભારતના વિદેશી હુંડિયામણના જથ્થાને સાચવણી કરે છે અને તેમજ ભારતમાં આવતી વિદેશી મૂડી કે પછી ભારતની બહાર જતી વિદેશી મૂડી પર પણ ધ્યાન આપે છે, જે આરબીઆઈનું કામ આપણને દર્શાવે છે. એના પછી આરબીઆઈના બિન નાણાકીય કાર્યો. તો આરબીઆઈના બિન નાણાકીય કાર્યો કયા છે? તો પહેલું છે નિયમન અને દેખરેખની કામગીરી. તો આરબીઆઈના ભારતમાં સમગ્ર મૂડી બજાર અને નાણાં બજારની કામગીરી દેખરેખ અને નિયમન કરે છે. અને વેપારી બેંકોની શાખાઓના વિસ્તરણ અને કામ કરવાની પદ્ધતિ, બેંકો સિવાયની નાણાકીય સંસ્થાઓ તથા સહકારી બેંકોની કામગીરી પર પણ જે છે ખાસ ધ્યાન આપે છે. બેંક શું કરે છે? આરબીઆઈ બિન નાણાકીય કાર્યો તમને પૂછે તો આ લખવાના રહેશે
કે અન્ય બેંકોની તરફ નજર રાખવાનું કામ પણ કરે છે. એના પછી જે છે પ્રોત્સાહન કાર્યો. આપણા દેશમાં જ્યારે પણ અનેક લોકોને બેંકમાં ખાતા ખોલાવ્યા નથી. ઘણા લોકો તેમની ધિરાણ માટેની જરૂરિયાતો માટે અસંગઠિત નાણાં બજારો પર આધારિત છે. ધંધાની ચૂકવણીઓ અને એના બદલે કેશ દ્વારા કરે છે અને જેની વિનિમયની ખરી નોંધ થઈ શકતી નથી અને તેથી નાણાંનું મૂલ્ય અને તેમજ રાષ્ટ્રીય આવકના સાચા પ્રમાણમાં જાણવાની મુશ્કેલી થાય છે. આથી આરબીઆઈ લોકોમાં આ અંગેની જાગૃતતા લાવવા માટે પ્રયત્ન કરે છે. ગામડાઓમાં બેંકોની વધુ શાખાઓ ખોલાય એવા પ્રયત્નો કરે છે અને વધુ લોકો સંગઠિત નાણાં બજારમાં આવે એ માટે સતત પ્રયત્ન કરે છે. આ પ્રોત્સાહનના કાર્યો, બેંકના નાણાકીય પ્રોત્સાહનને લગતા કાર્યો થતા જોવા મળે છે. એના પછી સમાવેશી વિકાસ કાર્યો માટેના કાર્યો. તો ભારતમાં આર્થિક ભિન્નતા તથા ગ્રામીણ શહેરી ભિન્નતા વધુ હોવાને કારણે આજે નાણાકીય અથવા તો આર્થિક પરિવર્તનો આવે ત્યારે દરેક વર્ગના લોકો અને એકમોમાં આવા પરિવર્તનોનો લાભ મળેલો જરૂરી છે. આરબીઆઈ આ માટે બેન્કિંગ ક્ષેત્રે તમામ સતત પ્રયત્નો કરતી રહે છે અને ધિરાણ માટેની અગ્રિમતા ધરાવતા ક્ષેત્રો જેવા કે ખેતી, નાના કદના ઉદ્યોગો, સ્વરોજગાર તેમજ પરંપરાગત ગૃહ ઉદ્યોગો વગેરે માટે ખાસ ધિરાણની વ્યવસ્થાઓ પણ ઊભી કરે છે, જે આ સમાવેશી કાર્યો છે. બેંક જે છે એ કયા ક્ષેત્રે કેટલા પ્રકારની લોન આપી, દાખલા તરીકે હવે આજે ગામડાની અંદર 2% વ્યાજ લે તો સ્વાભાવિક છે કે ગામડાના ખેડૂતો હોય, ગરીબ વર્ગ હોય, તે ન આપી શકે. તો ત્યાં શું કરે? ગ્રામીણ બેંકોની સ્થાપના કરાવડાવે. ગ્રામીણ બેંકોની સ્થાપના કરીને ઓછા દરે જે છે ધિરાણ અપાવડાવવાના પ્રયત્નો કરે. અથવા તો કયા ઉદ્યોગોને વધારે અગ્રિમતા આપવી છે? ધિરાણ તો બધા લેવા તૈયાર જ હોય, પૈસા લેવા બધા તૈયાર છે, પણ કોને આપવા? ગૃહ ઉદ્યોગને આપવા. ગૃહ ઉદ્યોગને આપશે તો ખબર પડશે કે આમાં 10 જણા કામ કરશે, બરાબર, અને 1 લાખ રૂપિયા લેશે ને 10 જણા કામ કરશે, 10 જણા રોજગારી મળશે. જ્યારે પેલા 1 કરોડ રૂપિયા લેશે અને 10 જણાને કામ કરાવડાવશે, બધું મશીનથી કામ કરશે, તો એમાં ઓછી રોજગારીનું સર્જન થશે. તો આવા સમાવેશી કાર્યો પણ કરતા જોવા મળે છે. લોકોમાં બેન્કિંગ અને નાણાકીય વ્યવસ્થા વિશે જાણકારી અને જાગૃતતા વધે માટે પ્રયાસો થાય છે. હાલના સમયમાં પ્રધાનમંત્રી જનધન યોજનાનું સંચાલન આરબીઆઈ કરે છે. આખું ખાતું ચાલે છે જે પ્રધાનમંત્રીનું, એ આખું આના દ્વારા સંચાલિત થાય છે. નાણાકીય નીતિ, મોનેટરી પોલિસી. તો હવે શું કરે છે નાણાકીય નીતિઓ ઘડીને? તો અર્થશાસ્ત્રના સિદ્ધાંત મુજબ નાણાકીય નીતિ એટલે કે અર્થતંત્રમાં નાણાંની માંગ અને માંગના પુરવઠાનું સંચાલન નિયંત્રણ કરવાને અંગે નીતિ. નાણાંની માંગ અને પુરવઠાના અસંતુલન હોય તો અર્થતંત્રમાં ફુગાવો કે મંદી સર્જાય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં નાણાંના મૂલ્યને અસર કરે છે અને તથા અર્થતંત્રના અસ્થિરતા આવે છે. માટે નાણાંની માંગ અને પુરવઠાનું સંચાલન અત્યંત જરૂરી છે. ખૂબ જરૂરી છે કે નાણું જે છે એ સ્થિર રહે. અને આથી જે છે નાણાકીય નીતિને સ્થિરતા લાવવા માટેની નીતિ તરીકે ઓળખવામાં આવે છે, જે સ્ટેબલાઇઝેશન પોલિસી તરીકે આપણે ઓળખીએ છીએ. ભારતમાં શરૂઆતના વર્ષોમાં નાણાકીય નીતિનો હેતુ નાણાંનું પ્રમાણ, મૂલ્ય અને સ્વરૂપનું નિયંત્રણ કરવાનો હતો અને હાલના સમયમાં નાણાકીય નીતિનો ઉપયોગ શાક સર્જનની નિયંત્રણ માટે પણ થાય છે, જે શું કરે છે સ્ટેબલાઇઝ પોલિસી તરીકે આપણે પ્રદર્શિત કરીએ છીએ. એના પછી સૈદ્ધાંતિક વ્યાખ્યા તપાસીએ તો અહીંયા નાણાકીય નીતિ કોને કીધી છે? તો પહેલું છે નાણાકીય સત્તા દ્વારા લેવાયેલા એવા સભાન પગલાં જે નાણાંના જથ્થા, ઉપલબ્ધિ અને નાણાંના ખર્ચમાં પરિવર્તન લાવે છે. ત્યારબાદ સામાન્ય આર્થિક નીતિના હેતુઓ સિદ્ધ કરવા માટે સર્વોચ્ચ બેંકના હસ્તાંતરણના નાણાંના પુરવઠાઓને અંકુશિત કરવાના સાધનો સોંપતી નીતિ એટલે નાણાકીય નીતિ. જો 2 થી 3 વસ્તુ એ કીધી. પહેલા તો નાણાંનો જથ્થો, ઉપલબ્ધિ અને નાણાંના ખર્ચમાં પરિવર્તન આવે છે. અલગ અલગ પ્રકારના ખર્ચ જે હોય એની અંદર પરિવર્તન લાવે છે. કોના ખર્ચમાં કયો વધારો જરૂરી છે. બીજી વસ્તુ કીધી છે કે સર્વોચ્ચ બેંકના હસ્તાંતરણ નાણાંના પુરવઠાને અંકુશિત કરવાનું, કે ભાઈ બધા પૈસા જે છે કોની પાસે કેટલા છે બધું નિયંત્રણ થાય. સાદા શબ્દોમાં કહીએ તો દેશમાં આર્થિક વિકાસની પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને પ્રજાનું હિત જાળવીને આર્થિક સ્થિરતા માટે સર્વોચ્ચ બેંક દ્વારા નાણાંના પુરવઠાને અંકુશિત કરવાની નીતિ એટલે નાણાકીય નીતિ. હવે નાણાકીય નીતિના સાધનો કયા કયા છે? તો સૌથી પહેલા છે પરિમાણાત્મક સાધનો. તો પરિમાણાત્મક સાધનોની અંદર આજે આપણે વાત કરીએ તો અહીંયા જે છે સામાન્ય સાધનો છે, મીટર્સ છે, કે જેના આધારે આપણને ખબર પડે છે કે નાણાં કેવી રીતે કેટલા બજારમાં ફરે છે. સૌથી પહેલા છે બેંક રેટ. જ્યારે વેપારી બેંકો નાણાંની અછત અનુભવે ત્યારે આરબીઆઈ પાસેથી ઉધાર લે છે. વેપારી બેંકો એટલે કે કોમર્શિયલ બેંક્સ જે છે એ. આરબીઆઈ વેપારી બેંકોને લાંબા ગાળાનું ધિરાણ કે જે વ્યાજના દરે આપે તેને બેંક રેટ કહેવામાં આવે. જ્યારે આરબીઆઈ બેંક રેટ વધારે ત્યારે વેપારી બેંકો ધિરાણ લેવાનું મોંઘું પડતા
તેઓની સામે પ્રજાએ ઊંચા વ્યાજના દરે ધિરાણ આપે છે. વ્યાજનો દર વધતા પ્રજા ઓછું ધિરાણ લે છે અને આમ નાણાંનો પુરવઠો ઘટે છે. જ્યારે અર્થતંત્રમાં ફુગાવો હોય ત્યારે આરબીઆઈ બેંક રેટ વધારીને નાણાંનો પુરવઠો ઘટાડે છે, જેથી ફુગાવો ઓછો થાય છે. મંદી હોય ત્યારે તેનાથી ઉલટું કરવામાં આવે છે. જ્યારે નાણાંની માંગ કરતાં નાણાંના પુરવઠો વધુ હોય ત્યારે ફુગાવો સર્જાય છે અને તેથી ઉલટું એની મંદી પણ સર્જાય છે. બે વસ્તુ હોય, પુરવઠો બજારમાં વધી જાય તો ફુગાવો થાય, પૈસા બજારમાં ઓછા થઈ જાય તો સીધી વસ્તુ છે કે માંગ સર્જાય છે, મંદી આવે છે. એના પછી બેંક રેટ ખૂબ નીચો રાખવાની નીતિને સસ્તા નાણાકીય નીતિ કહેવામાં આવે છે અને બેંક રેટ ઊંચો રાખવાની નીતિને મોંઘા નાણાકીય નીતિ કહેવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોથી આરબીઆઈ નાણાંનો પુરવઠો બેંક રેટ દ્વારા નિયંત્રિત કરવાને બદલે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ કરે છે. અને બેંક રેટ દ્વારા લાંબા ગાળાનો રેટ માટે ટૂંકા ગાળાનો બદલાતો નથી, અને જ્યારે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ ટૂંકા ગાળામાં બદલાઈ જાય છે, આથી ટૂંકા ગાળાના નિયંત્રણ માટે સરળ બને છે. ત્યારબાદ રેપો રેટ અને રિવર્સ રેપો રેટ. બીજા નંબર પર આપણે જોઈએ તો રિવર્સ રેપો રેટ અને રેપો રેટ શું છે? જ્યારે વેપારી બેંકોને ટૂંકા ગાળા માટે, દિવસ માટે, 7 દિવસ માટે, 15 દિવસ માટે, આવા દિવસો માટે જ્યારે નાણાંની જરૂર પડે ને ત્યારે રિઝર્વ બેંક પાસેથી નાણું લે છે. જે દરેક વેપારી બેંકોને આવું નાણું આપે તેને રેપો રેટ કહેવામાં આવે છે. રેપો રેટથી શું કરે છે કે રીપર્ચેસ રેટ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. ટૂંકા ગાળાનું આવું ધિરાણ લેવા માટે વેપારી બેંકો આરબીઆઈને કોઈ વટાવ દરે પરત આપવાની શરત પાયે પોતાની જામીનગીરો વેચે છે, અને આ વટાવ દરને રેપો રેટ કહેવામાં આવે છે. અને ફુગાવાના સમયે આરબીઆઈનો રેપો રેટ વધે, તેથી વેપારી બેંકો ઓછું ધિરાણ લે છે અને પ્રજાની સામે ઊંચા દરે ધિરાણ આપે છે. અને આમ પ્રજાનું ધિરાણ લે છે અને નાણાંનો પુરવઠો ને ફુગાવો જે છે ઘટવા પામે છે, અને મંદીના સમયે જે છે આરબીઆઈ રેપો રેટ નીચો કરે છે. મંદી આવે એટલે રેપો રેટ નીચો કરે તો લોકો જે છે એ વેપારી બેંકો શું કરે, નાણાંને લે છે, અને વેપારીઓ જે છે શું કરે છે, નાણાંને બેંકમાંથી લે છે, એટલે બજારમાં નાણાં ફરતા થાય. એવી પ્રકારની યોજના રેપો રેટ દ્વારા થતી જોવા મળે છે. જ્યારે આરબીઆઈને ટૂંકા ગાળાનું ધિરાણ જોઈએ ત્યારે વેપારી બેંકો પાસે ધિરાણ લે છે. આવા રેટને રિવર્સ રેપો રેટ કહેવામાં આવે છે. રિવર્સ રેપો રેટ વધુ હોય ત્યારે વેપારી બેંકો આરબીઆઈને લોન આપવા માટે વધુ આકર્ષણ થાય છે, અને તેઓ જે છે વધારે નાણાંને આરબીઆઈને ધિરાણ પેટે આપે છે, અને આમ તેઓ સામાન્ય પ્રજાને ઓછું ધિરાણ આપી શકે છે અને બજારના નાણાંના પુરવઠાઓને ઘટાડે છે. રિવર્સ રેપો રેટ નીચે હોય ત્યારે નાણાંનો પુરવઠો વધે છે. તો અહીંયા રેપો રેટ અને રિઝર્વ રેપો રેટ જે છે એ આપણે સમજ્યા. એના પછી જે છે આરબીઆઈનું બીજું શું કાર્ય હોય છે, કપરા સમયની અંદર સ્થિરતા લાવવા માટેની જોગવાઈઓ. આ એક વિશિષ્ટ જોગવાઈ છે જ્યાં સતત કપરા સમયમાં અને નાણાકીય કટોકટીના સમયે વેપારી બેંકો આરબીઆઈ પાસેથી સરકારી જામીનગીરો મૂકીને જે છે નિર્ધારિત દરે ધિરાણ લે છે, અને આ દર રેપો રેટ કરતાં વધુ હોય છે. અને 2016માં આ દર 7% હતો. એના પછી રોકડ અનામત પ્રમાણમાં ફેરફાર, કેશ રિઝર્વ રેપો રેટ. આરબીઆઈની 1934ની ધારા મુજબ દરેક વેપારી બેંકોને પોતાની થાપણોના અમુક ટકા જેટલી રકમ આરબીઆઈ પાસેથી રોકડ અનામત તરીકે રાખવાની હોય છે. એક જે છે શું કરવામાં આવે છે ને, રિઝર્વ રખાવડા છે. આટલા પૈસા તો જે છે તમારે આટલા રાખવાના જ, એ સિવાય એ પૈસા ઓછા થવા જોઈએ નહીં. શરૂઆતના વર્ષોમાં આ પ્રમાણ જે છે ચાલુ ખાતાની થાપણોના 5% અને લાંબા ગાળાની થાપણોના 2% હતો, પણ એ પછી 1962માં કુલ થાપણોના 35 થી 15%ની વચ્ચે સીઆરઆર રાખવાનું નક્કી થયું છે, અને આરબીઆઈ જરૂરિયાત મુજબ જે સીઆરઆર બદલે છે. રિઝર્વ રેપો રેટ જે છે એ બદલાતો રહેતો હોય છે. રિઝર્વ રેપો રેટ જે છે સીઆરઆર નો મુખ્ય હેતુ બેન્કિંગ વ્યવસ્થા પાસે પૂરતા રોકડ નાણાં રહે, અને તે માટે કોઈ બીજો જે છે સંજોગોમાં ઘણા બધા ગ્રાહક પોતાની થાપણો પાછી ખેંચે તો એ સમયે બેંકને જે છે પૂરતા પ્રમાણમાં પૈસા આપવા માટે હોય. યસ બેંક હતી. યસ બેંકમાં શું થયું, યસ બેંકની અંદર એક જે છે એ આખું કૌભાંડ થયું, અને આખે બેંકમાંથી બધા પૈસા હતા, મોસ્ટલી એ બધા પૈસા ધિરાણ પણ આપેલા હતા. એ બધા પૈસા જે છે શું થયું, કોઈ જે છે એ ઉઠી ગયું પાર્ટી, બરાબર. હવે એ જે પૈસા જે બધાને લઈ લીધા, તો હવે યસ બેંક પાસે પૈસા જ નહીં તો ક્યાંથી લાવે? તો યસ બેંક પાસેથી જે ગ્રાહકોના પૈસા હતા તો એમાંથી ગ્રાહકોને જે છે શું કર્યા કે આ સીઆરઆર તરીકે રિઝર્વ બેંક પાસે જે પૈસા પડ્યા હોય એ પૈસામાંથી જે છે સામાન્ય લોકોને એના એક ફિક્સ અમાઉન્ટ તરીકે એમને રિટર્ન આપ્યા. આમ નાણાંનો પુરવઠો અને આથી જે છે ફુગાવો નીચો રહે છે, અને મંદીના સમયે સીઆરઆર ઓછો કરાય છે. એના પછી બીજી વસ્તુ એ કીધી છે કાયદા માન્ય પ્રવાહિતતાનું પ્રમાણ, સ્ટેટ્યુટરી લિક્વિડિટી રેશિયો. તો બેંક રેગ્યુલેશન એક્ટ મુજબ દરેક વેપારી બેંક સીઆરઆર થી જુદા અને તેથી ઉપરાંત પોતાની કુલ થાપણોના 25% જેટલું કુલ મૂલ્ય જે છે એ નકદ અને સોનું અને સરકારી જામીનગીરીઓ વગેરે સ્વરૂપે રાખવું જરૂરી બને છે, અને તેને કાયદાકીય માન્યતા પ્રવાહિત પ્રમાણ કહેવામાં આવે છે.
એના પછી CLR ઊંચું હોય તો બેંકોની થાપણોને વધુ પ્રમાણસર જે છે સરકારી જામીનગીરીમાં રોકાય છે અને જે સરકારના ખર્ચને પૂરો પાડવામાં વપરાય છે. વળી કેટલું પ્રમાણ જે છે નકદ અથવા તો સોનામાં રહે છે અને SLR વધુ હોય તો તે પ્રજાને તેટલા પ્રમાણમાં ઓછું ધિરાણ મળે છે અને CLR નીચો હોય તો તે પ્રજાને વધુ ધિરાણ મળે છે, જે કાયદાકીય પ્રવાહિતતાનું પ્રમાણ પણ સૂચવે છે. ત્યારબાદ ખુલ્લા બજારના કાર્યો, ઓપન માર્કેટ ઓપરેશન્સ. તો અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધારવા કે ઘટાડવા RBI જે ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીનું ખરીદ વેચાણ કરે છે. જ્યારે RBI સરકાર પાસે જામીનગીરીઓ ખરીદી કરે છે ત્યારે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે છે અને જ્યારે ખુલ્લા બજારોમાં વેચે ત્યારે નાણાંનો પુરવઠો ઘટે છે. આ પ્રકારનું કાર્ય ફુગાવો કે મંદીના સમય નિયંત્રણ કરવા માટે આવે છે અને ભારતમાં 1991 પહેલા આ સાધનોનો ઉપયોગમાં લેવામાં આવતા નહોતા, તો ખુલ્લા બજાર તરીકે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. RBIના સરવૈયાને હુંડિયામણના વધતા કે ઘટતા પ્રમાણમાં આંચકાઓમાંથી મુક્ત કરવા માટે સ્ટીરિલાઇઝેશન જે છે એની નીતિઓ પણ ઘડવાનું કાર્ય RBI કરે છે. હવે આમાં શું કરે, જ્યારે દેશમાં વધુ પ્રમાણમાં વિદેશી હુંડિયામણ આવે છે, દેશની બહાર જાય ત્યારે RBI હુંડિયામણના ખાતામાં વધઘટ થતા તેનું સરવૈયું ગોઠવે છે અને આવી પરિસ્થિતિમાં નિયંત્રણ માટે RBIના હુંડિયામણના પુરાંત અને ખોટ જેવા પ્રમાણની સરકારી જામીનગીરીઓ ખુલ્લા બજારમાં ખરીદી કે વેચાણ માટે જે છે સરવૈયાની સમતુલતા જાળવે છે અને જેથી સમગ્ર નાણાં વ્યવસ્થાની જે છે સમતુલતા જળવાયેલી રહે છે. ગુણાત્મક સાધનો. તો સામાન્ય સાધનોથી જુદા અને તે ઉપરાંત RBI કેટલાક ચોક્કસ ક્ષેત્રોમાં વિકાસ માટે અથવા અલગ અલગ ક્ષેત્રોના નિર્ધારણ અસર પહોંચાડવા માટે ગુણાત્મક સાધનોનો ઉપયોગ કર્યો છે. ગુણાત્મક સાધનો એટલે કે જરૂરી ક્ષેત્રો માટે નકપૂર્વક સાધનો વપરાતા સાધનો. હવે આ સાધનો બધા ક્ષેત્રોમાં એક સરખી રીતે પહોંચાડવા શક્ય નથી હોતા કે બધી જગ્યાએ આપણે એક સરખી રીતે સાધન પહોંચાડી દઈએ, શક્ય નથી. એટલે પહેલું શું છે, સલામતીની જરૂરિયાત. તો સામાન્ય પ્રજાને જ્યારે વેપારી બેંકો ધિરાણ આપે છે ત્યારે આ ધિરાણ પાછું આવે તેની ચોકસાઈ બેંક રાખવાની હોય છે અને આવી બેંક ધિરાણ લેનાર વ્યક્તિ પાસેની માલિકી જેવી કે ઘરેણાં, થાપણો, કાર, મકાન, જમીન વગેરેની સલામતીની બાંયધરી પેટે લખાવે છે. જો કોઈ ગ્રાહક બેંકને શરતો પ્રમાણે જે છે ધિરાણ પાછી ન ચૂકવે તો બેંક સલામતી પેટે રાખેલું સાધન જપ્ત કરે છે, જેને આપણે કહીએ છીએ ગીરવી. તો બેંકોને આ શીખવાડે છે કે ગીરવી સાધન રાખો. પરંતુ દરેક વર્ગને બેંકનું ધિરાણ મળે એટલે ખેતી જેવા ક્ષેત્રોમાં સરખો વિકાસ થાય, માટે અલગ અલગ વર્ગ પાછો ઓછા વધતા પ્રમાણમાં સલામતીની બાંયધરી રાખવાની પદ્ધતિઓ હોય છે. હવે RBI જે છે બેંકને આદેશ આપે છે ગરીબ ખેડૂત પાસે નહીં હોત અને મોટા મકાન માલિકો પાસે મોટા પ્રમાણમાં સલામતીની બાંયધરી લખાવવામાં આવે છે. એના પછી માર્જિનની જરૂરિયાત. તો સલામતી બાંયધરી પેટે બનાવેલી મિલકતોમાં અમુક જ ટકા અને માંગેલી લોનના અમુક જ ટકા જે છે રકમનું ધિરાણ એટલે જે છે એકમોને વ્યક્તિને મળી શકે છે અને આવી ટકાવારીનું ધિરાણને માર્જિન તરીકે ઓળખવામાં આવે છે. RBI જુદા જુદા વર્ગ માટે જુદા જુદા માર્જિન રાખવાની પણ ભલામણ કરે છે. હવે ધિરાણની ટોચતમ મર્યાદાઓ. તો કોઈ પણ એક વ્યક્તિને કે પછી એકમને માટે ધિરાણની ટોચતમ મર્યાદા નક્કી કરે છે. એના પછી ભેદભાવયુક્ત અને ભેદપારકું વ્યાજ. તો અલગ અલગ પ્રકારના ધિરાણ માટે અલગ અલગ વ્યાજના દર જે છે નક્કી કરતી પદ્ધતિ RBI સૂચવે છે, જેને ભેદપારકું અને ભેદયુક્ત વ્યાજના દરની નક્કી નીતિ કહેવામાં આવે છે. દાખલા તરીકે એક ગરીબ વર્ગને જે છે ખેતી પ્રવૃત્તિ માટે ખૂબ નીચા દરે વ્યાજ ધિરાણ આપવામાં આવે છે, પૈસાદાર વ્યક્તિને ઘર કે કાર ખરીદવા માટે ખૂબ ઊંચા દરે ધિરાણ મળે છે. ધિરાણ પણ જે છે જુદા જુદા વ્યક્તિઓને જુદા જુદા પ્રમાણમાં જે છે આપવામાં આવે છે. તો આ જ રીતે જે છે એ બેંક અને એક નાણાકીય નીતિ જે છે આવી રીતે કાર્ય કરતી હોય છે, જેની આપણે ખૂબ ટૂંકમાં સમજૂતી મેળવી. આમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાઈ શકે છે 5 માર્ક્સમાં, 3 માર્ક્સમાં. એકવાર વસ્તુના કોન્સેપ્ટને તમે સમજી લો એટલે આ પ્રકરણને તમને ખૂબ સરળતાથી સમજાઈ જાય એવું છે. વિદ્યાર્થી મિત્રો, આટલા સુધી રાખીએ છીએ. હવે મળીએ છીએ આપણા 5મા ચેપ્ટરની અંદર ગરીબી પ્રકરણ છે, તો એને શાંતિથી જોજો. તમને કોઈ પણ ક્વેશ્ચન હોય તો પૂછજો. ખાસ આપણી એપ્લિકેશનને ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા ફ્રેન્ડ સુધી શેર કરજો. એપ્લિકેશનની અંદર જોડાયા પછી માસ્ટર ક્લાસમાં જોડાવાનું ભૂલતા નહીં. ક્યાંય ટ્યુશનમાં જવાની જરૂર નથી, કોઈ IMP માટે દોડવાની જરૂર નથી. બધી જ વસ્તુ તમને આપણી એપ્લિકેશન પર અવેલેબલ થઈ જશે. આપ સૌ કોઈ વિદ્યાર્થીઓનો ક્લાસ શાલા એજ્યુકેશનની અંદર જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. મળીએ છીએ આપણા નેક્સ્ટ વિડીયોમાં. ટિલ ધેન ગુડ બાય. થેન્ક યુ.